બોલો ગોપેશ્વર મહાદેવની જય। આજે સોનેત અને ગોપેશ્વર દાદાની આ પવિત્ર ભૂમિ ઉપર સૌ દર્શન કરવા માટે આવ્યા છે। આદરણીય બાપુ ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઈ, દુદાજી, ભાઈ ભરતભાઈ, આદરણીય બાપુ, સૌ વરિષ્ઠ આગેવાનો, ગામના સૌ તમામ સમાજના વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો। તો બહેનોની સંખ્યા તો હજી હું આટલે જ છું। હજી તો અમને બેહવાનો અધિકાર ભેગો નથી, બાજુ બેઠા બીજા પાછળ, પણ એટલા સુધી સારું છે એટલે બેહવાલે એટલું ઘણું હું સંસદ છું એટલે બની જ બેહાડો। ભાઈ ગુલાબભાઈએ આપ સૌને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ પાઠવી। હું પણ ગોપેશ્વર દાદાને પ્રાર્થના કરું, મહાદેવજીને, કે આપ સૌ જે ભક્તો દર્શન કરવા આવ્યા છો એમની મનોકામના ગોપેશ્વર મહાદેવ પૂરી કરે। શ્રાવણ મહિનો એટલે ભક્તિનો મહિમાનો મહિનો। આ મહિનામાં અરસપરસ એકાબીજા દેવ દર્શન કરવા જાય અને આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે શ્રાવણ મહિના એટલે શિવનો મહિનો કહેવાય। એમાં શિવ પુરાણ કથાઓ ચાલતી હોય, શ્રાવણ મહિનાના સોમવારનું ખૂબ મહત્વ હોય। આ ધાર્મિક જગ્યામાં ઘણા વર્ષોથી અવારનવારમાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો મારે આવવાનું થાય છે। આ વિસ્તારના બધા જ સર્વ સમાજના આગેવાનો, વડીલો, સૌ ભાવિ ભક્તો સાથે મળીને આ જગ્યામાં ખૂબ સારી શ્રદ્ધા સાથે બધા કામ પણ કરે છે અને ગોપેશ્વર મહાદેવજીની કૃપાથી તમામ સમાજો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે છે। હું તો ભગવાનને પ્રાર્થના કરું કે મહાદેવજી તમામને ભાઈચારાની ભાવના સાથે સૌનું કલ્યાણ કરવા માટેના આપ સૌને આશીર્વાદ મળે। ચૂંટણીઓ આવે ને જાય, પણ આ બધા ભેગા બેસી અને એક ધાર્મિકતામાં સારું કામ કરો છો એ ભગવાનની કૃપા કહેવાય। અને આ સંસ્કૃતિ ગ્રામ્ય વિસ્તારમાં રહી છે, શહેરોમાં તો દર્શન કરવા આવે તો કૂતરી ને કોણ રહે છે ભાડુંમાં એ ખબર નહીં ને બધું રમણ ભમણ કંઈ ખબર જ પડતી નથી એમ। અને હજી આપણી ગ્રામ્ય વિસ્તારની ને એમાં આપણા વિસ્તારની આ બાજુની ધાર્મિકતા, સંસ્કૃતિ, પરંપરાગત પ્રસંગો, ધાર્મિક પ્રસંગો આ બધા ખૂબ સાથે મળીને સારી રીતે ઉજવે છે। ત્યારે ભાઈ ગુલાબભાઈએ કીધું એ પ્રમાણે અહીંયા રસ્તાની માગણી છે। હમણાં પ્રમ દિવસે જ ગામના સરપંચને બધા આગેવાનો ભાભર આવ્યા હતા, બાપુ પણ સાથે હતા, કે બેન અમારે તમે એકવાર પહેલાં 3 લાખ રૂપિયા પાણીની પરબ માટે કીધું હતું, એટલે અમારે પરબની વ્યવસ્થા થઈ ગઈ છે, પણ જો શેડ થાય તો અહીંયા શ્રાવણ મહિનામાં જમણવાર હોય, ભજન કીર્તન હોય તો જગ્યા થોડી સાંકડી પડે છે। એટલે બાપુ એને વગર કીધે કે 3 બોલર છું ને 2 લાખ રૂપિયા વધારાના 12 મહિના મોડું થયા એના, એટલે હા મોડું ભાઈ એનું વ્યાજ ગણો। પહેલા પણ 5 લાખ રૂપિયાનું પક્ષી ઘરાય બનાવ્યું હતું। આ જગ્યાની અંદર હું ભાગ્યશાળી છું કે ગોપેશ્વર મહાદેવજીની જગ્યામાં એ ધારાસભ્યના 5 લાખ વાપરવા માટેનો તમે બધે મોકો આપ્યો અને સંસદની ગ્રાન્ટ વાપરવાનો પણ તમે બધે મોકો આપ્યો અને સાંસદ હતી તો આપ્યા, ના હોત તો કંઈ શક્ય નહોતું। ત્યારે આ વિકાસના કામોમાં બધા સાથે મળીને કામ કરે, ધાર્મિકતાનું કામ હોય, ગામના વિકાસનું કામ હોય તો પક્ષાપક્ષીથી દૂર રહી અને આ વિસ્તારનો સારી રીતે વિકાસ થાય। જે જરૂરિયાત કામોની હોય એ અલગ અલગ યોજનાઓમાંથી લાવીને બધા સાથે મળીને કામ કરે। રસ્તામાં ગુલાબભાઈએ કીધું એમ કે એ ટાઈમે ખૂબ પ્રયત્નો કર્યા હતા, 7 કિલોમીટર જેટલો રસ્તો છે, થોડું એસ્ટિમેટ લાંબુ છે, પણ હવે એ ધારાસભ્યને ગુજરાત લેવલનું છે એટલે મુખ્યમંત્રી સડક યોજના એ ગુજરાત સરકારમાં છતાં પણ ભારત સરકારમાં પ્રધાનમંત્રી સડક યોજનામાં પણ એની દરખાસ્ત એ સરપંચને જે એના કાગળો શું જોવાય એ તારું ઓનલાઈન એનું પોર્ટલ ઉપર ખોલે ત્યારે એ કાગળો કરાવજો, એટલે 2 બાજુ લડો, જ્યાં વહેલો મેળાવે ત્યાં બાપુ, બરોબર ને? એ બાજુએ ચાલુ રાખીએ ને આ બાજુએ ચાલુ રાખીએ, જો જાણે કે વહેલો આવે તે બાપુએ પણ સ્વાગત કરી અને કીધું, એમને પરિચય આપ્યો, વડીલોનો એમના દાદાનો પરિચય આપ્યો કે મારા દાદા એ ધારાસભ્ય હતા, ગુલાબભાઈના
દાદા ધારાસભ્ય હતા અને પોસ્ટ કાર્ડ લખતા હતા. એ ટાઈમે આટલી સુવિધાઓ ટેકનોલોજી સોશિયલ મીડિયા નહોતું, છતાં પણ લોકોનું કામ કરવા માટે કરીને એમનું કામ હોય તો થઈ ગયા પછી ટપાલ લખાતી અને લોકો 5, 10, 15, 20 જણા જ્યાં મળે ત્યારે કહેતા કે અમારે આ કામ છે. એટલે એ વખતના આગેવાનો ઓછું બજેટ હતું, વ્યવસ્થાઓ ઓછી હતી, પણ છતાં પણ પ્રજાના કામ કરવામાં અગ્રેસિવ હતા અને કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા સિવાય કામ કરતા. ત્યારે અમને વર્તમાન પેઢીને એ પૈકીની પ્રેરણા મળે અને લોકોના કામ કરવા માટેની ભગવાન શક્તિ આપે. બાપુ સ્વાગત કરતા દુધાજી કા કોમેન્ટ કરતા હતા અને મેં કીધું બાપુ હમણાં શરીર થોડું લોહી ઓછું થયું છે, ચાલુ સરકારમાં ઓછું ના થવું જોઈએ પણ તમારું થયું છે. બાપુ કે તમને બધાને કોંગ્રેસ વાળાને લોહી આલ્યો, કીધું અમે તો હવે બધું સહન કરી કરીને હવે આમ બધા મજબૂત થઈ ગયા. એક આ બધાને મળીએ ત્યારે એક બધાના દર્શન થાય, એક આમ રમૂજી, આ એક આપણું જીવનશૈલી છે અને નિખાલસતાથી એકબીજાના ભાવથી મળે. આવું ને આવું કાયમ ભગવાન પરમાત્મા આપણા બધા વચ્ચે રાખે. આજે આ શહેરનું આમ તો અમે કીધું એમ કે જો રોડનું કરવાનું પ્રમ દિવસે જ આવ્યા હોય ને આજ શહેરનું પૈસા ગ્રાન્ટે કહી દીધું હોય ને આજ ખાતમુહૂર્ત, તો બાપુ રોડ અમારો થતો હોય ને તો અમારાથી હાજે ના પડવા દે. જે અમારાથી થાય એવું છે એ તમારે પ્રમ દિવસે આવ્યા હતા આજ થઈ ગયું. એમ રોડનું પણ જો અમારા લેવલનું હોય ભાઈ બાપુ તો કાલકું થતું હોય તો આજ જ કરીને એનો પાર મૂકીએ. પણ જ્યાં છતાં ભલામણ કરવાની થતી છે એ ભલામણ કરજો અને મહાદેવજીને હવે પ્રાર્થના કરીએ અને એમની પાસે વિનંતી કરીએ કે આ રોડમાં સહી કરવાની છે ને એને સદબુદ્ધિ આપે ને એને આશીર્વાદ આપે અને એમને ભગવાનને પ્રાર્થના કરીએ કે રોડ કરવા માટે જે સહી કરવાવાળા છે એને મજબૂર કરે એવી જ મહાદેવજીને પ્રાર્થના કરી અને આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.